જ્યારે મેં એક કવિ પાસે સાંભળ્યું કે મને કોણ જાણે કપાસનું ફૂલ બહુ ગમે છે. હું વિચારમાં પડી ગયો. પછી ખબર પડી કે કપાસમાં રૂ અને રૂની અંદરથી કાપડ બને. કરેક્ટ. બાળપણથી મારું શરીર કાપડથી ઢંકાય, કાપડથી ઓળખાય, કાપડથી શોભાયમાન થાય. કાપડથી, કપડાથી મારી નગ્નતા ઢંકાય. આ બધું જ કપડાથી થાય. અને એક કપડું રૂમાંથી બને, માટે એને કપાસ ગમે છે. શરીર પર તમારી પાસે કપડા રહે, એ કપડા એટલા બધા ભલે રહે, એ બધા ઉતારી નાખવા પડશે. જે દિવસે શ્વાસ નહીં રહે, એ દિવસે જે આપણને ઢાંકી દેશે ને છેલ્લે અંતિમ, એ કફન પણ કપાસ છે. ત્યારે પણ કપડા વગર નહીં જીવી શકાય. સાચી વાત કહું, એક ચાદર પણ જો મળી રહે ને ઓઢવા તો ચાલે. પણ એટલું યાદ રાખવાનું, આપણા પગ આપણી ચાદરની અંદર રહેવા જોઈએ. એની બહાર નીકળશે તો આપણા માટે મુશ્કેલીઓ થશે. આપણી ઓકાત જેટલું હોય એવું જ જીવવું, એનાથી વધારેની કોશિશ ન કરવી.